જો મિત્રો કાજલ મોટી થેલી લઈને આવ્યા છે। જો આપણે હવે રૂ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે। જોઈ શકો છો કેવું રૂ ફાટ્યું છે, કોમેન્ટ કરજો। જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? જો આપણે થેલી લઈને જઈએ છીએ રૂ વેણવા માટે। ચાલો હું તમને બતાવું કે રૂ કેટલું ફાટ્યું છે એ બધું। જો મિત્રો રૂ એકદમ ફાટવા માંડ્યું છે ફરીથી, ને આપણે કાલેથી જાર વાટવાનું પણ ચાલુ કર્યું છે, ને એક બાજુ રૂ વેણવાનું બાકી છે, એટલે રૂ વધારે ફાટ્યું છે। એટલે એક વેળા જાર વાટીએ છીએ ને એક વેળા રૂ વેણવાનું ચાલુ છે। જો જબરદસ્ત ફાટી ગયા છે કાલા। જો કેવા ફાટ્યા છે। આપણે આ બાજુ વેણી લીધું છે ને આ બાજુ બાકી છે। બધું એક જેવું થઈ ગયું છે, કઈ બાજુ વેણેલું છે ને કઈ બાજુ નથી વેણેલું ને એવું દેખાઈ રહ્યું છે। જુઓ જેવું ફાટ્યું છે રૂ। બધી જગ્યાએ ફાટીને ધમાડા જતું રહ્યું છે એકદમ। જો જ્યાં જો અહીંયા ફોદા દેખાય થોડું ફટ। કપાસે જુઓ કેટલો વધી ગયો છે આમાં જેટલો। આ જો આખો આવડા છોડ વધી ગયા છે। આ બાજુ થોડોક બાકી છે, ફરીથી એવો ને એવો ફાટી ગયો છે। કોણ એક બે દિવસ ખાલી નથી વેણ્યો, આમાં થોડું ફટ થઈ ગયું ખેતર। આ બાજુ વેણેલો છે તો એવું દેખાય છે। જુઓ કેવો થઈ ગયો, ફાટી ગયો। જો અહીંયા ફાટેલો છે। જો મિત્રો કાજલ આવી ગઈ છે રૂ વેણવા, એટલે હવે આપણે રૂ વેણવાનું ચાલુ કરશું। થેલી અહીંયા પડી છે। એવડો બધો ભરતો હોવા જ પડશે તારે। આ થેલી ભરે તો બહુ છે ને। તો મારે તો આ થેલી ભરવાની છે। ચલો તાર આવી જાઓ આરી ઓળમાં વેણવા મળવાનો તાર અહીંથી। હું તો જો ચેવો ફાટી ગયો રૂ। વેણ્યું તું નતું વેણ્યું એવું થઈ ગયું। એટલે લેવાનો મેં કીધું તું લેતી આવીશ। એવું જો મિત્રો આવી રીતે રૂ વેણવાનું હોય છે। જો પોતે પણ વેણવાનું ચાલુ કરી નાખ્યું છે। ગુંગા થઈ ગયા જેવા બધા જો મિત્રો આવું રૂ થઈ ગયું છે, એટલે વેણવાની મજા નહીં આવતી। રૂ એકદમ જબરજસ્ત ફાટી ગયું છે। ઉતાવળ કરજે લી। જે હટ પકડે ને 100 રૂપિયા આલવાના। ઓહ 100 રૂપિયા છે તારીખે બતાવી દો। ઘરે પડ્યા તો નહીં લઈને હારે નહીં લાવતી એવું એમ ચોર લઈ જાય। કાજલ એમ કહે છે મિત્રો કે જે સૌની પહેલાં પકડે ને એને 100 રૂપિયા આપવાના। 100 ની નોટ હાલશે। વેરીફાઈ લગાવી છે જુઓ। જો મિત્રો પોતે ઉતાવળ કેવી કરે, ફટોફટ વેણેલા છે। જો
₹100 લેવા આપવા ના પડે એટલે 200 આલ્યો બ્લાઉઝની સિલાઈ. બ્લાઉઝની સિલાઈ 200. 200 આવી જાય એટલે એમ બ્લાઉઝની સિલાઈ આવી જાય. જુઓ મિત્રો એમ કહે છે કે તમે હારી જાઓ તો કે બ્લાઉઝની સિલાઈ આપી દેજો. આપણે હારવાનું નહીં મિત્રો, આપણે ફટોફટ વેણવાનું ચાલુ રાખીએ એટલે પૈસા ના આપવા પડે ને કે આપણે હારી જઈશું તો પૈસા આપવા પડશે. જો ઉતાવળ જેવી કરેલી આવડે વેણ આવડે બ્લાઉઝની સિલાઈ લાવવાનું તમારે. એવું એમ તે આપી દે છે ને. એમાં કહું ને તો હવની પોકા ચાલે ને. શું લેવા હવની ચેલી શું લેવા પોકાડ? અમે હવની પહેલું નહીં પોકાડી દી. એ તો હારા તો કદાચ સિલાઈ આપી દઈએ ને. કદાચ ના હારીએ તો હું શું માગે સિલાઈ? તો તારે જ આપવાની ને. થોડાક વધારે આલ દો. વધારે વધારે આવવાના ફોલ કરાવવાના ફોલ ખાલી ફોલ. જો મિત્રો હવે કે છે ₹250 લા. 260 આપવાના. 10 રૂપિયા કોના બોલશે? ₹10 તારે આમ ભરવાના, કોણ આમ ભરે? કે અમે થોડા હાલી. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ આવા વિડીયો લાવશું.